હીરા ચોરીની આશંકામાં કાપોદ્રા ગાયત્રી નગરમાં કામ કરતા રત્ન કલાકારની કારખાનેદારે સાગરીતો સાથે ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી કારખાનાને બહારથી તાળું મારી ભાગી છૂટ્યા હતા. બીજા દિવસે પોલીસે કારખાનાનું તાળું ખોલાવી રત્ન કલાકારની ડેડ બોડી બહાર કાઢી હતી અને તેની હત્યામાં સંડોવાયેલા કારખાનેદાર પિતા પુત્ર સહિત 8 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઓસુરા આજે 6 વાગ્યે પોલીસ મથકમાં બેઠા હતા ત્યારે બાતમી હકીકત મળી કે કાપોદ્રા ગાયત્રી નગરમાં ઠાકશીભાઈ વાઘેલાના હીરાના ખાતામાં કોઈ ઈસમને ચોરીના આક્ષેપમાં ગોંધી રાખ્યો છે. જે બાબતેની ઉપરી અધિકારીને જાણ કરી ગાયત્રીનગરમાં ઠાકશીભાઈ વાઘેલાના હીરાનું ખાતું શોધતા ન મળતા ઠાકશીભાઈ વાઘેલાને શોધતા તેઓ મળી આવતા તેઓને સાથે રાખી કારખાના પર પહોંચ્યા હતા. પોલીસે ઠાકરશી નાનજી વાઘેલાની હાજરીમાં કારખાનાનું તાળું ખોલીને જોતા અંદર બિહામણું દ્રશ્ય નજરે પડ્યું હતું. અંદર સાચે જ એક લાશ પડી હતી. આખા શરીરે તેને મૂઢ ઈજાના નિશાનો હતા. પોલીસે કારખાનેદારની સખ્તાઈથી પૂછપરછ કરતા જ તે ભાગી પડ્યો હતો અને આ હત્યા તેણે જ તેના પુત્ર અને સાગરીતો સાથે મળીને કર્યાની કબૂલાત કરી હતી. મૃતકનું નામ લાલજી ઉર્ફે લાલો પીરુ બાંભણિયા હોવાનું જણાવ્યું હતું. તેમના કારખાનામાં જ રહેતો હતો અને ક્યારેક તેમને ત્યાં તો ક્યારેક બીજાના ત્યાં રોકડીએ કામ કરતો હતો. 10 દિવસ પહેલાં તે તેમને ત્યાં કામ પર બેઠો ત્યારે તે અને અન્ય એક કરણ નામનો કારીગર હીરા ચોરી લીધા બાદ ગુમ થઈ ગયો હતો. 10 દિવસથી તેને શોધી રહ્યા હતા. ગતરોજ તે કાપોદ્રા 4 રસ્તા પાસેથી મળી આવતા તેને પકડીને કારખાને લઈ ગયા હતા. અહીં ગુનો કબૂલાવવા માટે કરાયેલા ટોર્ચરથી તેનું મોત નિપજતા ડરીને બહારથી તાળું મારીને ભાગી છૂટ્યા હતા. ઠાકરશીભાઈ વાઘેલા અને તેનો કારીગર ગૌતમે તેના ઉપર ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન ચોરીની કબૂલાત કરવા માટે ઠાકરશીભાઈના દીકરા વિશાલ, તેનો મિત્ર જયદીપ, ચેતનો ઉર્ફે ભાણો, ઉત્સવ દિયોરા, પારસ ઉર્ફે પીપળી, યોગી ગોહિલ, વિશાલ હિંગુ, પિયુષ ઉર્ફે જિગ્નેશ અને ગૌતમે ભેગા મળી તેને ઢીક મૂકીને ઢોર માર મારી કમરમાં બેલ્ટ વડે, સાવરણી, હીરા શોધવાના બ્રશ વડે શરીરના અલગ અલગ ભાગો પર સહિત પ્રાઇવેટ પાર્ટ પર પણ મૂઢ માર મારી તેને હત્યા કરી હતી. બનાવને પગલે આખરે લાલજી ઉર્ફે લાલુના કઝિન ભાઈ સંજય વિઠ્ઠલ બાંભણિયાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ઠાકરશીભાઈ નાનજીભાઈ વાઘેલા, વિશાલ ઉર્ફે વિસુ ઠાકરશીભાઈ વાઘેલા, કેતનભાઈ ઉર્ફે ભાણોધનજીભાઈ સોલંકી, વિશાલભાઈ, ચેતનભાઈ હિંગુ, જયદીપભાઈ વિનુભાઈ ચાવડા, ગૌતમ સુરેશભાઈ મકવાણા અને 2 સગીરને ઝડપી પાડવામાં આવ્યા છે.